કાલકેતુ નામનો રાક્ષસ હતો એ યજ્ઞનો વિધ્વંસ કરતો અને કોઈ પણ જે સત્કાર્ય છે, સત્કર્મ છે, એ આ પાતાલકેતુ થવા ન દેતો. એથી નિયમિત સારણ્યની અંદર યજ્ઞાદિ જે કાર્યો, સત્કાર્યો હતા એ બધા બંધ પડી ગયા હતા. એને લઈને ક્યાંય પણ થતા નહીં. પછી ગાલવ ઋષિએ ઇન્દ્રનું આરાધન કર્યું. ગાલવ ઋષિએ ઇન્દ્રનું આરાધન કર્યું એટલે ઇન્દ્રે પ્રસન્ન થઈને એક દેવાંશી ઘોડો સ્વર્ગમાંથી એને ઉતાર્યો ગાલવ ઋષિને, ને આકાશવાણી દ્વારા ઇન્દ્રે એ ઘોડાને વિશે એને માહિતી આપી કે હે ગાલવ, આ જે ઘોડો છે એ દેવાંશી છે. આ ઘોડામાં એટલી શક્તિ છે કે આકાશમાં ઉડી શકે છે, પાણીમાં પ્રવેશી શકે છે, કૂવામાં કૂદી શકે છે. આની ગતિને કોઈ રોકી શકતું નથી એવો આ ઘોડો છે. પરંતુ આ ઘોડા ઉપર સ્વાર કોઈ નહીં થશે. આ ઘોડા ઉપર સ્વાર એક જ ઋતધ્વજ શત્રુજીતનો જે પુત્ર છે એ જ આ ઘોડા ઉપર સ્વાર થઈ શકશે. બીજો કોઈ સ્વાર આની ઉપર નહીં થઈ શકે. માટે આ ઘોડો તું એ ઋતધ્વજને આપજે અને એ તારા યજ્ઞનું રક્ષણ કરશે અને પાતાલકેતુનો નાશ કરશે. એટલે ગાલવ ઋષિ એ ઘોડો લઈને આવ્યા. ગાલવ ઋષિ એ ઘોડો લઈને આવ્યા એટલે શત્રુજીતને એણે કીધું, ભાઈ અમે આ માટે આવ્યા છીએ. નૈમિ સારણ્યની અંદર અમે જે યજ્ઞ યાગ ઇત્યાદિ જેટલું બધું એ કરીએ છીએ એ બધું કાર્ય અમારું ઠપ થયું છે, બંધ પડી ગયું છે, કોઈ સત્કાર્ય થતું નથી. પરંતુ જેવી રીતે વિશ્વામિત્ર દશરથ પાસે આવ્યા હતા રામ લક્ષ્મણને લેવા, એવી જ રીતે આ ગાલવ પણ કહે છે અમે તમારા દીકરા ઋતધ્વજને લેવા માટે અમે ઋષિઓ આવ્યા છે ને તમારા દીકરા ઋતધ્વજને આપો. આ જે ઘોડો છે એ દેવાંશી છે ને એ ઘોડા ઉપર તમારા પુત્ર ઋતધ્વજ સિવાય કોઈ પણ એની ઉપર સ્વાર નહીં થઈ શકે એવું દેવોની આજ્ઞા છે. એટલા માટે અમે આવ્યા છે ને અમારું આ કાર્ય તમારે કરવાનું છે. એટલે શત્રુજીત રાજા હતો એ ખૂબ આનંદમાં આવ્યો, પ્રસન્નતા થઈ કે એ જે કાયમને માટે યજ્ઞનું રક્ષણ કરવું, બેનો દીકરીઓનું રક્ષણ કરવું, આ બધું બ્રાહ્મણોનું રક્ષણ કરવું એ અમારા ક્ષત્રિયોનું કામ છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ એ અમારું કામ છે. અને એણે તુરત પોતાનો જે પુત્ર ઋતધ્વજ છે એને આજ્ઞા કરી કે બેટા તું જા. એટલે ઋતધ્વજ પણ તુરત ઘોડા ઉપર સવાર થયો અને ઋષિઓને આજ્ઞા કરી. ઋષિઓને આજ્ઞા નહીં પણ ઋષિઓને કીધું કે હવે તમે નિર્ભય છો, તમે નૈમિ સારણ્યની અંદર તમે નિર્ભય થઈ અને તમે તમારું સત્કાર્ય કરો, એ રક્ષણ કરવા માટે હું ઊભો છું. અને એ સમયે યજ્ઞ કાર્યનો પ્રારંભ થયો. નૈમિ સારણ્યની અંદર વેદ જ્ઞાન, સ્તુતિઓ, પ્રાર્થના આ બધું થવા લાગ્યું. દેવતાઓની સ્તુતિ થવા લાગી. આ બધું ગાન ધ્વનિ વેદોના આ બધું સાંભળી અને પાતાલકેતુ નામનો રાક્ષસ એ યજ્ઞનો વિધ્વંસ કરવા માટે ત્યાં આવ્યો. યજ્ઞનો વિધ્વંસ કરવા માટે એ આ પાતાલકેતુ જ્યારે આવ્યો ત્યારે એને આ જે ઋતધ્વજ છે એ પોતે ઓળખી ગયો કે આ પાતાલકેતુ નામનો રાક્ષસ છે. એટલે પોતે એ દેવાંશી ઘોડા ઉપર પોતે સ્વાર થઈ અને એનો પીછો કર્યો, બાણોનો મારો ચલાવ્યો. અને એવો બાણોનો મારો ચલાવ્યો કે પાતાલકેતુને પણ એમ થયું કે મારે જીવવું મુશ્કેલ છે, આ મારો વધ જ કરશે, મારો નાશ કરશે. પછી એ પોતે ભાગી છૂટ્યો છે. ભાગી છૂટ્યો છે. કેટલો ભાગ્યો છે? ભાગ્યો છે 1000 યોજન દોડ્યો છે. કથા છે એમાં 1000 યોજન દોડ્યો. 4 ગાઉનો 1 યોજન થાય. વિચાર કરો કેવો દોડ્યો હશે. 4 ગાઉનો 1 યોજન થાય એવી રીતે 1000 યોજન જોડ્યો. 4000 ગાઉ દોડ્યો હશે ને, એટલો દોડ્યો. એની પાછળ ઘોડો પણ જાય છે, પીછો કર્યો છે. અને ભાગતો ભાગતો એને પાતાલકેતુને પણ પોતાનું મૃત્યુ નિશ્ચિત લાગ્યું કે મારું મૃત્યુ નિશ્ચિત છે. એમાં એક ઘટના ઘટી કે એક જગાએ ગુફા જેવું હતું, કુવા જેવું હતું.
એ કૂવાની અંદર આ પડ્યો પાતાલ કેતુ. કૂવાની અંદર પડ્યો તો એની પાછળ આ ઘોડો પણ કૂવામાં પડ્યો. પરંતુ એક ગુફા જેવું અંદર હતું, અંધારું હતું. પરંતુ એ અંધારાની અંદર પણ આ જે ઘોડો પોતાનો રસ્તો કરે ગયો અને રસ્તો કરતે કરતે પાતાલ કેતુ તો કોઈ જગાએ છુપાઈ ગયો, ભયનો માર્યો. પરંતુ એક ઘટના ઘટી ગઈ ત્યાં, જાણે ગુફા પૂરી થતી હોય અને એવા સ્થાનો પર જાણે આવ્યો હતો. એને એક આશ્ચર્ય થયું કે બસ ત્યાં જ્યાં ગુફા પૂરી થતી હતી, અંધકાર પૂરો થતો હતો, ત્યાં તો એકદમ ઝળહળતો એટલો બધો પ્રકાશ હતો કે જે પ્રકાશને લઈને પોતાની આંખો પણ અંજાઈ જાય. અને એવી એક નગરીમાં પ્રવેશ્યો. આ નગરીનું નામ હતું પાતાલ નગરી. આમાં આ પાતાલ કેતુ નામનો આ રાક્ષસ આ નગરીનો માલિક થઈને રહેતો હતો. આ એની આવી એક સુંદર આ નગરી જોઈ એટલે પછી પોતે, પરંતુ ત્યાં કોઈ માણસને કે કોઈ કશાને કાંઈ જોતો નથી, પોતે જોવામાં કંઈ આવતું નથી, એટલે પોતે રાજમાર્ગ ઉપર પોતે ઘોડાને દોડાવવા લાગ્યો. ઘોડો દોડાવતે દોડાવતે રાજમાર્ગ ઉપર પોતાની નજર પડી. દ્રષ્ટિ પડી તો એક રૂપાંગના ઊભી હતી, સ્ત્રી. એટલે એણે તેના તરફ નજર કરી. એટલે ઘોડો તે બાજુ વાર્યો એટલે જે એ સ્ત્રી હતી રૂપાંગના, એ પણ પોતે ભાગી અને રાજમહેલની અંદર એણે પ્રવેશ કર્યો. આ ઋતુધ્વજ પણ રાજમહેલ સુધી પોતાના ઘોડાને લઈ ગયો અને પછી ઘોડાને ત્યાં બાંધી અને રાજમહેલમાં પોતે પણ પ્રવેશ કર્યો. રાજમહેલની અંદર પોતે પ્રવેશ કરે છે તો ત્યાં એક રૂપાંગના હતી અને ચારે બાજુ જે આ રાજમહેલની બહાર જે સ્ત્રી હતી એ સ્ત્રી પણ ત્યાં ઊભી હતી અને બીજી પણ સ્ત્રીઓ હતી. અને એની સાથે એક બીજી સ્ત્રી હતી કે જેની સેવામાં આ દાસીઓ તરીકે હતી. એ ઋતધ્વજ રાજાએ જ્યારે જોયું અને આ જે રૂપાંગના ખૂબ સૌંદર્ય, જેને મદાલસા કહેશું આપણે, એ મદાલસા એ પણ આ જે રાજાને જ્યારે જોયો ત્યારે એ પણ રાજાનું પણ સૌંદર્ય, પોતાની યુવાની, આ તેજ બધા એને લઈને આ જે મદાલસા જેને આપણે કહીએ છીએ એને થોડી મૂર્છા જેવું થઈ ગયું. એટલે એ બેભાન થઈ ગઈ આ રાજાને જોઈને પણ. એટલે એને આ એની જે દાસીઓ હતી એ પાણીનો છંટકાવ કરવા લાગી, ભાનમાં લાવવા માટે, ચેતનામાં લાવવા માટે. ને ધીમે ધીમે ચેતનામાં આવ્યા. પછી આ ઋતધ્વજ રાજા પૂછે છે આ સ્ત્રીઓ ઊભી છે એને કે ભાઈ હમણાં જ જે બેભાન બન્યા હતા એ છે કોણ, અને આવી રીતે બેભાન કેમ બની ગયા? ત્યારે આ સ્ત્રી એને એનો પરિચય આપે છે કે જે હમણાં જે બેભાન બની ગયા હતા અને પાછા જે ભાનમાં આવ્યા એનું નામ છે મદાલસા. એનું નામ છે મદાલસા. વિશ્વવસુ ગાંધર્વ રાજની એ કન્યા છે. પરંતુ એક વખત વન વિહાર કરવા માટે એ નીકળી અને આ પાતાલ કેતુ નામના રાક્ષસે, અસુરે એનું અપહરણ કર્યું છે, અહીં રાખી છે. પરંતુ હજી સુધી એને વશ થઈ નથી. વશ કરવાના એના પ્રયત્નો હાલે છે. પરંતુ છેલ્લો નિર્ણય મદાલસાએ એ કર્યો છે આત્મઘાત કરવાનો, હત્યા કરવાનો, કે એને વશ થવું નહીં. આત્મહત્યા કરવાનો એને નિર્ણય જે સમયે કર્યો તો એને એક કામધેનુ દ્વારા આકાશવાણી થઈ કે હે પુત્રી, તું આત્મહત્યા કરીશ નહીં, પરંતુ પાતાલ કેતુનો વધ કરવા માટે એક પુરુષ આવશે, એ અહીં આવશે અને એ પુરુષ આવે એની સાથે તું લગ્ન કરી લેજે. એવી આજ્ઞા કામધેનુ દ્વારા થઈ. બેભાન કેમ બની એનું કારણ એ બતાવે છે. ને એટલા માટે તમને જોયા
તો તમારી અંદર પણ કંઈક એનું મન લાગ્યું કે આ પુરુષ તેજસ્વી છે. પરંતુ બન્યું એવું કે જે કામધેનુએ એને એવી આજ્ઞા કરી હતી કે એક પુરુષ આવશે, એ પાતાલ કેતુનો વધ કરશે અને એની સાથે તું લગ્ન કરી લેજે. એટલે એની મદાલસાઈએ મન એને આપી દીધું છે. કામધેનુના કહેવાથી મન તો એને આપી દીધું જે પુરુષ આવવાનો છે એને, પરંતુ તમને જોયા એટલે એને એમ થયું કે મન મેં બીજાને આપ્યું છે અને દેહ એને કેમ આપું? હું એક આર્ય કન્યા છું. જેને મન આપ્યું હોય એને દેહ અપાય, પરંતુ મન બીજાને આપવું અને દેહ બીજાને આપવી એ આર્ય કન્યામાં નથી. એટલે પોતાને એમ થયું એટલે બેભાન થઈ ગઈ. પરંતુ આ કહે છે તમે તમારો પરિચય આપશો, તમે કોણ છો? ત્યારે એને કહ્યું કે જે કામધેનુએ તમારી આગળ જે પુરુષનું વર્ણન કર્યું એ હું ઋત્વજ છું. એ દેવાંશી ઘોડા ઉપર, દેવતાએ આપેલા ઘોડા ઉપર સવાર થઈને પાતાલ કેતુ જે નૈમિષારણ્યમાં ગાલવ આદિ ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા અને યજ્ઞના વિધ્વંસ માટે આવેલા, અને એ સમય ત્યારથી મેં ત્યાંથી એનો પીછો કરેલો અને એ પીછો કર્યા પછી એ અહીં સુધી હું આવ્યો છું. પરંતુ એ પાતાલ કેતુ છુપાઈ ગયો છે, પણ હું છોડીશ નહીં અને એનો વધુ અવશ્ય કરીશ. અને જે કામધેનુએ જે પુરુષનું વર્ણન કર્યું તે હું પોતે જ છું. એટલે મદાલસાને આનંદ થઈ ગયો. મન આપ્યું હતું, હવે દેહ પણ આપવાનું. એટલે ઋતધ્વજ પૂછે છે કે તમે જે મારો પરિચય માંગ્યો એ તમે કોણ છો મદાલસાની સાથે? ત્યારે એ કહે છે મારું નામ છે કુંડલા. મારું નામ છે કુંડલા. મારા પિતાનું નામ વિંધ્યવાલ અને મારા પતિનું નામ પુષ્કરમાલી. પરંતુ દેવાસુર સંગ્રામમાં બંનેનો નાશ થયો, એટલે હું આ મદાલસાની સેવામાં છું. આ પરસ્પર ચર્ચા થઈ, પરિચય થયો. મદાલસાને પણ આનંદ થયો. જે કામધેનુએ જે વાત કરી હતી એ રીતે જે પુરુષનો પરિચય આપ્યો હતો એ જ પુરુષ આ છે. એટલે એ જ સમયે ત્યાં, કારણ કે ગાંધર્વોના ગુરુ છે તુંબરુ નામના ગાંધર્વ સતત પરમાત્માનું સ્મરણ કીર્તન ગાન કર્યા કરે. એ તુંબરુ ગાંધર્વને ત્યાં બોલાવીને મદાલસાની સાથે ઋતધ્વજ રાજાએ લગ્ન કર્યા. ઋતધ્વજ રાજાએ મદાલસાની સાથે લગ્ન કર્યા અને ત્યાંથી પાતાલ નગરીમાંથી મદાલસાને પોતાના ઘોડા ઉપર બેસાડીને પોતાના રાજ્યમાં આવ્યો ઋતધ્વજ. પરંતુ પાતાલ કેતુને પછી ખબર પડે છે, એટલે ફરી ચડાઈ કરી એની ઋત્વજ રાજાના રાજ્ય ઉપર. તો ઋત્વજ રાજાએ પાતાલ કેતુનો વધ કરી નાખ્યો, એનો વધ કર્યો. હવે જે ઋતધ્વજ રાજાના પિતા અને જે માતા હતા શત્રુજીતને, એને પણ ખૂબ ખૂબ આનંદ થયો કે એક દીકરો પોતાની પુત્રવધુ, પુત્રની વહુ અને વહુને પરણીને ઘેર આવ્યો છે. હવે અહીંથી વ્યવહાર શરૂ થાય છે મદાલસાનો. પતિ બાપને ઘેર, બાપને ઘેર રહીને એને શું શું કર્યું, ઋતધ્વજ રાજાની સાથે સંબંધ કેમ થયો, થઈ આવી છે. ગ્રસ્થાશ્રમની અંદર પ્રવેશ થયો. મદાલસાનો કે ગ્રસ્થાશ્રમની અંદર પ્રવેશ કર્યો. આજે આપણા ઘરની અંદર પરસ્પરની અંદર અસંતોષ પતિને, પત્નીને, સાસુને, વહુને પરસ્પરની અંદર અસંતોષ થતો હોય, આંતરભેદ પડતા હોય, એના કારણો શું? આ બધા મદાલસા એક એવી સ્ત્રી હતી
કે પોતાના ગુણોથી, પોતાના પ્રેમથી, પોતાના સ્નેહથી સાસુને, સસરાને, જે કોઈ પણ હતા એને પોતાના પ્રેમથી વશ કરી લીધા. વ્યવહારિક વાતમાં આવીએ છીએ આપણને. તમારે વચમાં એક બીજો વિષય લેવાની મરજી મને થઈ જાય, ઈચ્છા મને થઈ જાય છે, અને બહેનોને માટે બહુ સારી વાત છે. મહાભારતની કથા છે. મહાભારતની કથા છે. પાંડવો દ્યુતમાં હારી ગયા. પાંડવો દ્યુતમાં હારી ગયા પછી 12 વર્ષ વનવાસમાં યાત્રામાં ફરતા હતા. યાત્રામાં ફરતા હતા, એની સાથે ઋષિ મંડળ હતું ને ઋષિ મંડળની સેવા માટે, એને ભોજન માટે ધર્મરાજ યુધિષ્ઠિરે અને આ બધું સૂર્યનું આરાધન કરીને અક્ષય પાત્ર પણ પ્રાપ્ત કર્યું હતું સૂર્ય પાસેથી. અને એ દ્રૌપદી જ્યાં સુધી જમે નહીં ત્યાં સુધી એમાંથી જેટલું કાઢવું હોય, જમાડવા હોય એટલા બધાને જમાડી શકતા. હજારો બ્રાહ્મણ જમતા હતા અને હજારોનું ટોળું યુધિષ્ઠિરને સાથે વનવાસમાં ફરતું હતું. આ વિશિષ્ટતા છે પાંડવોની. વનમાં ફરતા હતા પણ ઋષિઓના ટોળામાં, હજારો વિદ્વાનોની વચમાં. હા, દ્રૌપદી સાથે. પરંતુ આ 12 વર્ષ વનવાસના યોગની અંદર કુંતા માતાને વિદુરને ઘેર મૂકીને આવ્યા હતા પાંડવો. કુંતા માતાને વિદુરને ઘેર મૂકવા આવ્યા હતા. એમાં ભગવાન શ્રી કૃષ્ણને એમ થયું એની સાથે સત્યભામા છે, અને ભગવાન શ્રી કૃષ્ણને એમ થયું કે ચાલો પાંડવોના ખબર કાઢવા મારે વનમાં જાવું, પાંડવો શું કરે છે આ તે ખબર કાઢવા. પરંતુ પહેલા હું હસ્તિનાપુર તો જાઉં, માં કુંતાના ખબર કાઢું, ફૈબાના. હસ્તિનાપુર આવ્યા. દેવા તમારે કઈ કેવડાવવું જ, સંદેશો દેવો જ કઈ, તો હું જાઉં છું એને મળવા. ત્યારે માં કુંતા શું બોલે, સાંભળજો મારી માઓ. કુંતાજી શું કહે છે? કુંતાજી એમ કહે છે કે કૃષ્ણ તમે જાઓ, કેજો યુધિષ્ઠિરને, 5 ભાઈઓને કે તમે કોઈ પણ કાર્ય કરતા હોય ને તમે 5 ભાઈઓ નિર્ણય લ્યો. તમે 5 ભાઈઓ નિર્ણય લ્યો અને એ નિર્ણય લેવામાં જો તમે સમાધાન ન લઈ શકો, 5 ભાઈઓ તમે સમાધાન ન લઈ શકો તો તમે દ્રૌપદીને પૂછજો ને દ્રૌપદી કહે એમ કરજો. આ કુંતાના વાક્યો છે. દ્રૌપદીનું માન કુંતા પાસે કેટલું હશે વિચાર કરી લેજો મારી બહેનો, માતાઓ. હા, કેટલું માન હશે કુંતા પાસે કે જે કુંતા એમ શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવે કે તમે કોઈ એક નિર્ણય ઉપર આવો, નિર્ણય ન લઈ શકો તો દ્રૌપદીને પૂછજો. સ્ત્રી સ્વભાવ ને એને લઈને સત્યભામાને આગ મંડી લાગવા કે આ તો કૃષ્ણ અમારું કેવું કરતો નતા, તે બીજું ત્રીજું ઘણું. હા, એને સત્યભામાને આગ મંડી લાગવા, સ્ત્રી સ્વભાવ આવી ગયો. આ દ્રૌપદીએ કુંતાને વશ કરી, 5 પાંડવોને વશ કર્યા. બધાને કુંતા કુંતાને બધા એને પૂછે દ્રૌપદીને, અમને તો કોઈ પૂછતું નથી. કૃષ્ણ કોઈ દી અમને પૂછે નહીં. દ્રૌપદીએ આને વશ કેમ કર્યા, કુંતાને વશ કેમ કરી, 5 ભાઈઓને વશ કેમ કર્યા? આશ્ચર્ય થયો સત્યભામાને. અને શ્રી કૃષ્ણ અને સત્યભામા પોતે મળવા માટે અહીં પાંડવો પાસે આવે છે. ત્યારે સ્ત્રી સ્વભાવ મુજબ દ્રૌપદીને અલગ સત્યભામા બોલાવે છે. અલગ સત્યભામા બોલાવીને કહે કે તમે ક્યાં ઋષિ પાસેથી આવો મંત્ર તંત્ર દોરા ધાગા કઈ કરાવ્યા પતિને વશ કરવા માટેના? આટલું બધું તમારી અંદર ક્યાંથી આવ્યું આ બધું? કે કુંતા તમારા વશમાં રહીએ, 5 યુધિષ્ઠિર સહિત 5 ભાઈઓ તમારા વશમાં રહીએ, તમે કે તમે કહો એ જ કરે બધા. તમે આ કેમ, તમે એવું શું જાણો, તમારી પાસે શું એવી વિદ્યા છે કે આ તમારા વશમાં રહીએ, મને શીખવાડો. ત્યારે માં દ્રૌપદીએ બહુ સુંદર જવાબ દીધો છે સત્યભામાને.
એની એવો જવાબ દીધો કે સાંભળો, નથી જાણતી કોઈ મંત્ર તંત્ર દોરા ધાગા ઇત્યાદિ, કોઈ પાસે ગઈ નથી, કોઈ પાસે કાંઈ શીખી નથી, પરંતુ તમારી એક આગળ વાત કરે. જ્યારે મચ્છવેદ થયો, અર્જુને જ્યારે મચ્છવેદ કર્યો, અને એ મચ્છવેદ કર્યા પછી કૌરવોએ પણ આક્રમણ કર્યું, લડાઈ થઈ, એ બધાને ભગાડ્યા, પરાજય કર્યો, ને પરાજય કર્યા પછી મને લઈ અને પાંડવો ત્યારે કુંભારના ઘરમાં ઉતરેલા હતા, સામાન્ય ઝૂંપડામાં, જેમાં કંઈ નહોતું, સામાન્ય, જેમાં ખૂબ માટલા પડ્યા હોય, આ તે બધા પડ્યા હોય, ધૂળ પડી હોય, આવું એક મકાન, ગંદુ મકાન હતું, એને ઉતરવા માટે આપ્યું હતું. એમાં એ 5 પાંડવો ઉતરેલા હતા, અને આ મને ત્યાં લઈને ગયા અને કહ્યા કે એ સ્વાભાવિક, કારણ કે એ સમયે એની પાસે કંઈ નહોતું, ભિક્ષાનું વ્રત કરીને ભિક્ષા માગીને ખાતા હતા, ભિક્ષા કરી આવતા હતા, એ ખાતા હતા. તો બોલાઈ જવાયું યુધિષ્ઠિર કે માજી, આ તો અમે એક નવીન ભિક્ષા લાવ્યા છે. માતા કુંતા સહજ સ્વભાવથી જેવી રીતે ભિક્ષા લાવે એટલે 5 ભાઈ બધા વેચીને ખાવી, એનો નિયમ હતો. એટલે કીધું કે તો લાવ્યા હોય તો ઠીક, દીકરાઓ વેચીને ખાજો. પરંતુ જયારે ઘરમાં આવ્યા પછી ખબર પડી કે આ તો દ્રૌપદીને લઈને આવ્યા. એ બધી મહાભારતની અંદર કથા છે, 5 પતિઓને માટે આ તે બધું, એ બધું સમાધાન થઈ ગયું. એ પછી દ્રૌપદીએ વાત કરી સત્યભામાને, સાંભળો, રાજપુરુષમાં હું રાજ દરબારની અંદર ઉછરેલી, અને પહેલો મારો પ્રવેશ કુંભારના ઘરમાં થયો. ખાવાનું કંઈ નહોતું, સુવા માટે પથારી નહોતી. વાંધો કરવો તો કરી શકત કે અહીં કુંભારના ઘરમાં હું નહીં, હું મારા બાપને ઘર હમણાં જાય, ન્યા જ હતા, વાંધો કરી શકત. મેં વાંધો નથી કર્યો, મેં કોઈ પણ વાંધો નથી કર્યો. અને ભિક્ષાનું માગેલું પહેલું વહેલું અનાજ મેં લગ્ન કર્યા એ સમયે પહેલું અનાજ મેં ભિક્ષાનું ખાધું છે. વિચાર કરજો મેરે ભાઈ બેન. અને ભિક્ષાનું માગેલું જે અનાજ હતું એ અનાજ આવ્યું. માતા કુંતાએ પણ દ્રૌપદીને પરીક્ષા કરીશ કે વહુ કેવી છે, આવું પરીક્ષા કરી. વહુ પેલી આવે ઘરમાં એટલે કુંતાએ પરીક્ષા કરીશ ને દ્રૌપદીને કીધી, બેટા આ દીકરી ભિક્ષા છે તો વેચ, આપણે માટે હરખા ભાગો કરો. પહેલી પરીક્ષા. દ્રૌપદીએ જોઈ લીધું કે ભીમ જાડો છે, આને ખાવાનું વધારે જોઈએ, આપણે તો ઓછું જોઈએ, થોડું હોય તો આપણું પેટ ભરાઈ જાય, બાકી આને જાજુ જોઈએ. દ્રૌપદીએ શું કીધું? અડધો ભાગ ભીમ માટે કાઢી નાખ્યો, અડધો ભાગ ભીમ માટે કાઢી નાખ્યો, અડધામાંથી પાછો કુંતાનો ભાગ, પોતાનો ભાગ ને બીજા 4 ભાઈઓનો ભાગ. આ દ્રૌપદીએ ભાગો પાડ્યા. અને એ દ્રૌપદીએ ભાગો પાડ્યા એટલે કુંતાને આનંદ થઈ ગયો કે વહુ ડાઈ છે, હોશિયાર છે. ના, આમાં જરાય વાંધો નથી, હોશિયાર છે. એને પછી સયા ત્યાં ગોઠવાઈ છે, ત્યાં પણ દ્રૌપદીને આજ્ઞા કરી, બેટા દીકરી પથારીઓ શયન ગોઠવો. બધા ભાઈઓના એકી હારે સયાઓ ગોઠવી, માતા કુંતાની પથારી કરી દીધી. અને છેલ્લે પગની પાસે દ્રૌપદીએ પોતાની પથારી કરી. આ પરીક્ષા છે. દ્રૌપદીએ કીધું છે સત્યભામાને, આ મારા ગુણો છે ને આ મારા ગુણોને લઈને મા કુંતા બધા કેસ, બાકી હું બીજું કઈ જાણતી નથી. સાંભળી લેજો મારા ભાઈ બહેન. એવી જ રીતે મદાલસાઈએ સાસુને, સસરાને, પરિવારને જેટલા એ પોતાના પ્રેમથી અને પોતાના સ્નેહથી બધાના દિલ જીતી લીધા. પવિત્ર વાતાવરણથી, સારા વાતાવરણથી બધાના દિલ એણે જીતી લીધા. પરંતુ પાછી એક ઘટના એવી ઘટી કે યમુના કિનારે એક યજ્ઞ ચાલતો હતો ને એ યજ્ઞની રક્ષા માટે નિમંત્રણ આવ્યું ઋતધ્વજને. એટલે ઋતધ્વજ એને લઈને યજ્ઞની રક્ષા કરવા માટે યમુના કિનારે ગયો. ત્યાં યજ્ઞની રક્ષા પણ એણે કરી. પરંતુ ત્યાં તાલકેતુ નામનો એક બીજો અસુર હતો. એ હતો પાતાલકેતુનો ભાઈ.
અને ત્યાં સાધના પણ કરતો હતો, તપશ્ચર્યા પણ કરતો હતો, પરંતુ જ્યારે આને ઋતધ્વજને જ્યારે જોયા તો એને વેરવૃત્તિ જાગી ઉઠી કે આની તો મારા ભાઈનો વધ કર્યો છે, રાજ્યનો નાશ કરી નાખ્યો છે, પરંતુ બળથી હું એને પહોંચી શકું એમ નથી, પરંતુ યુક્તિથી વિશ્વાસમાં લઈને આનો ઘાત કરવો, એવો એને વિચાર કરીને ઈતાલ કેતુએ મૈત્રી કરી અને ઋતધ્વજને વિશ્વાસમાં લીધો, અને વિશ્વાસમાં લઈને પછી એમ કીધું એને કે મારે દાનની અંદર કોઈ આભૂષણો દેવાના છે, મારી પાસે અત્યારે નથી, તો તમારા આભૂષણો છે એ મને આપો. અને ઋતધ્વજે પણ વિશ્વાસમાં મિત્ર માનીને, મિત્ર જાણીને, વિશ્વાસ હતો, વિશ્વાસ બંધાઈ ગયો હતો, એટલે પોતાના આભૂષણો આપ્યા તાલકેતુને. એ તાલકેતુ પોતે એ આભૂષણો લઈને સીધો અહીં રાજ દરબારમાં શત્રુજીત પાસે આવ્યો. એ શત્રુજીત પાસે આવી અને એને કીધું કે હે રાજા, જો કે મને પણ દુઃખ થાય છે કે હું તમારી પાસે એક માઠા સમાચાર લઈને આવ્યો છું. એ માઠા સમાચાર હું લઈને આવ્યો છું કે જે તમારો દીકરો જે ઋતધ્વજ હતો, એ ઋતધ્વજ જે અસુરો સામે સંગ્રામની અંદર એનું મૃત્યુ થયું છે, અને આ એના આભૂષણો છે. પુરાવો મળ્યો, આભૂષણો ઋતધ્વજ ના હતા. એટલે નિશ્ચય થયો કે ઋતધ્વજ મરાઈ ગયો. ને આ રાજ દરબારની અંદર મદાલસાને જ્યારે ખબર પડે છે કે મારા પતિ ઋતધ્વજનું મૃત્યુ થયું, તો મૃત્યુની જેવી વાત કાને પડી કે મદાલસાના પ્રાણ ત્યાં ને ત્યાં સ્તબ્ધ થઈ. મદાલસાનું મૃત્યુ થઈ ગયું. આનું નામ સત્યતોન કહેવાય. અને ઉપાડીને ચિતામાં બેહાડવી પડે એવું નહીં, બળજબરીથી. પતિના મૃત્યુને વાત સાંભળીને એના પ્રાણો ત્યાં જતા રહ્યા. થોડા સમય પછી એને અગ્નિ સંસ્કાર પરિવારે સભે કરી નાખ્યો મદાલસાના શરીરને. એ પછી ઋતધ્વજ થોડો સમય પછી એ યજ્ઞનું રક્ષણ ઇત્યાદિ કરીને આવ્યો. આયા પછી ઋતધ્વજને પણ આ ખબર પડ્યા કે આવી રીતે એક કપટ થયું, જેને મેં મિત્ર બનાવ્યો હતો, જેના ઉપર મેં વિશ્વાસ નાખ્યો હતો, એ આવીને આ કપટ કર્યું. ને એ કપટને લઈને મદાલસાએ પોતે શરીર છોડી દીધું, પ્રાણ ત્યાગ કર્યો. એથી ઋતધ્વજ રાજાનો જે જીવનનો આનંદ હતો એ બધો આનંદ ચાલ્યો ગયો. એણે પોતાના જીવનની અંદર એક નક્કી કરી લીધું, નિશ્ચિત કરી લીધું કે મદાલસા જેવી સ્ત્રી મને મળી, પરંતુ હવે આ જીવનની અંદર બીજી કોઈ સ્ત્રીની સાથે હું લગ્ન નહીં કરું. નિશ્ચય લઈ લીધો. હા, એના પિતાએ એને વારંવાર લગ્ન કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે ફરી લગ્ન કરો, ત્યારે એ ચોખ્ખી ના પાડે છે એ વાત મારી પાસે ન કરવી. અને એટલો બધો ઉદાસ થઈ ગયો હતો, અને એટલો બધો એને વૈરાગ થઈ ગયો હતો કે હવે મદાલસા જેવી મને પત્ની મળવી પણ અસંભવ છે, અને એટલા માટે હું કોઈ દિવસ બીજી પત્નીની સાથે હું લગ્ન કરવા બિલકુલ ઈચ્છતો નથી. અને એના પિતાને ચોખ્ખી એને ના પાડી દીધી, ના, હું કોઈ સ્ત્રીની સાથે સંબંધ નહીં કરું. કાયમને માટે ઉદાસ રહેતો, વૈરાગ અવસ્થાની અંદર રહેતો. એને રાજકારભારની અંદર બિલકુલ મન લાગતું નહીં, કહેવામાં કશામાં પણ એનું મન લાગતું નહીં. અને એમ કરતા કરતા એક ઘટના એવી ઘટી કે અશ્વતર નામનો નાગરાજા હતો. એના બે દીકરાઓ નાગરાજાઓ એ પણ કહેવાતા હતા. એની સાથે આને મૈત્રી થઈ, ઋતધ્વજને ગાઢ મૈત્રી થઈ. પરંતુ આ મિત્રો જ્યારે બેસે હોય, બેઠા હોય, એકાંતમાં કોઈ ચર્ચાઓ કરતા હોય, પણ ઋતધ્વજના મોઢા ઉપર પ્રસન્નતા નથી. એને મદાલસા ને લઈને એનો જે વિયોગ છે એ એને સતાવી રહ્યો જ.
એટલે આ જે ઉદાસીનતા છે એના મિત્રોને પણ સહી જાતી નથી, કારણ કે મિત્ર એ છે જે મિત્રના દુઃખને સમજી શકે અને મિત્રના દુઃખને શક્તિ પ્રમાણે ભાંગી શકે, તો એ મિત્ર છે. બાકી મૈત્રી અને મિત્રો તો આપણે જોઈએ છે મહાભારતની અંદર પણ મિત્રો દ્રુપદ ને દ્રોણ પણ થયા હતા, એ પણ મિત્ર થયા હતા. રામ ને સુગ્રીવે પણ મૈત્રી કરી હતી, કૃષ્ણ સુદામાની પણ મૈત્રી હતી. ક્યાં એક શ્રીમંત, ક્યાં રાજા કૃષ્ણ જેની સમૃદ્ધિ અઢળક ની એક ભિખારી સુદામો, એની સાથે એ મૈત્રી. તો મૈત્રી પણ કેવી છે, કેવી મૈત્રી હોવી જોઈએ, એ બધા આપણા ઇતિહાસની અંદર ખૂબ પુરાવા પડ્યા છે એના. તો આવી રીતે આ નાગ રાજાઓને, આ છોકરાઓને એમ થયું કે આપણો મિત્ર ઉદાસીન રહે છે, એનું કારણ મદાલસા છે. પરંતુ એનો પિતા હતો અશ્વતર, એ બહુ શક્તિશાળી હતો નાગરાજ. એટલે એ છોકરાઓ એને વાત કરી કે પિતાજી, એક તમને અમારે પૂછવું ને, એક કામ તમે અવશ્ય કરો જો તમારાથી બને તો. તો કે બોલો બેટા, શું કામ કરવાનું છે? તો કે મારો જે મિત્ર છે ઋતધ્વજ, એ ઋતધ્વજ છે જે મારો મિત્ર, પરંતુ એની મદાલસા નામની પત્ની હતી અને એ પત્નીનું મૃત્યુ થયું છે ને આવી રીતે મૃત્યુ થયું. પરંતુ એ મારો મિત્ર કાયમને માટે ઉદાસીન રહે છે ને ઉદાસીન રહે છે માટે ફરી મદાલસા મળે. એને પ્રશ્ન કર્યો પિતાને, ફરી મદાલસા મળે ત્યારે અશ્વતર નામના નાગરાજાએ કર્યું છે. પણ દુષ્કર તો છે છતાં શક્ય છે, એને એમ કીધું. દુસ્તર તો છે, મળવી મુશ્કેલ, છતાં શક્ય તો છે, મળે. તો કે તો અમારું એક કામે કરી દો, અમારો મિત્ર એટલો બધો ઉદાસીન રહે કે તમે પિતાજી આ એક તમે પ્રયત્ન કરો કે જેને લઈને અમારા મિત્રને ફરી પાછી મદાલસા મળે. ત્યારે અશ્વતરે પહેલા તો એને સરસ્વતીની આરાધના કરી, સરસ્વતી માતાને એને પ્રસન્ન કર્યા અને પ્રસન્ન કરી અને એની પાસેથી એવું વરદાન માંગ્યું કે તમારી પાસે જે સંગીત છે એ સંગીત મને આપો. એટલે માતા સરસ્વતીએ આશીર્વાદ આપ્યા, તથાસ્તુ, કે જે મારું સંગીત હું તને આપું છું. અને એ સંગીત પોતાને પ્રાપ્ત થયું મા સરસ્વતી પાસે, અને પછી ત્યાંથી સીધા કૈલાસ ગયા કે જે જીવોના હિસાબો રાખે છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન જીવોનું જેની પાસે છે, મરેલાના પણ ખબર છે, વર્તમાનના પણ ખબર છે, અને જે ભવિષ્યમાં મરશે એના પણ જેને ખબર છે, આવા જે ભગવાન શંકર. એ કૈલાસમાં જઈને એને ભગવાન શિવજીનું આરાધન કર્યું. જે માતાએ સંગીત આપ્યું હતું એ સંગીત દ્વારા ગાઈને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા ત્યારે ભગવાને કીધું કે બેટા માગ, તું શું માગે છે, શું ઈચ્છે છે? તો કઈ ઈચ્છું છું મદાલસા. મદાલસાનું મૃત્યુ થયું, પરંતુ એ મદાલસા